ભૂમાસુર નામનો રાક્ષસ અસુરી વૃત્તિ છે. જે નગરમાં જાય, જે ગામમાં જાય, ત્યાં ચોરી લૂંટફાટ કરે, ધન દોલત લૂંટે, અને સાથે સાથે જે પણ નગરમાં જાય, ગામમાં જાય, ચોરી લૂંટફાટ કરે, એની સાથે સાથે કોઈની પણ સુંદર કન્યા દેખાય, કોઈ સુંદર રૂપવાન સ્ત્રી દેખાય, યુવતી દેખાય, એનું હરણ કરી આવે. અને ભાગવતમાં કથા છે, ભૌમાસુરે સમાજમાં અનેક નગરો, અનેક ગામોમાં જઈને ભૌમાસુરના રાજમહેલમાં કેદ છે. 16,100 સ્ત્રીઓનું હરણ આવી રીતે ગોતીને ભૌમાસુરે કર્યું છે. રજો રાગાત્મક વૃદ્ધિ. જુઓ, અહીંયા સુંદર મજાની એક મનોવિજ્ઞાનનો સિદ્ધાંત મને ને તમને મળે. રાવણ સીતાજીનું હરણ કરીને આવ્યો છે, અને સીતાજી રાવણના અશોક વનમાં છે. બહેન શૂર્પણખાએ વખાણ કરેલા ને કે ભાઈ, ઈ વનમાં વસતા ઈ બે પુરુષો, એની સાથે એ બે ભાઈઓમાંના મોટા ભાઈની પત્ની છે સીતા, અત્યંત રૂપવાન છે, અત્યંત સોહામણા છે, અત્યંત રૂપવાન છે, અને ત્રિભુવનમાં એવું સૌંદર્ય બીજે ક્યાંય નથી. એ સ્ત્રી સુંદર નથી, સુંદરતા એ સ્ત્રીમાંથી જન્મી છે, એવી લાવણ્યમય સોહામણા એ સ્ત્રી છે. આવું વર્ણન શૂર્પણખા પોતાના ભાઈ પાસે કરે છે, રાવણ પાસે. અને રાવણની વૃત્તિ શું છે? અસુરી વૃત્તિ કોને કહેવાય? જ્યાં એને હારું દેખાય, એમ એને જ્યાં વર્ણનો મળે, આ સારું, આ સારું, સારું, તો એના મનમાં અસુરી વૃત્તિ ही यही है, जो कुछ भी अच्छा हो वो मेरे पास होना चाहिए. साम दाम दंड भेद येन केन प्रकारेण वो चीज मेरे पास होनी चाहिए. એ બીજા કોઈ પાસે ન હોવું જોઈએ, મારા પાસે હોવું જોઈએ. આ એ અસુરી વૃત્તિ હે. પોતાના હકનું ન હોય ને, પોતાના અધિકારનું ન હોય તોય કઈ વાંધો નહીં, કોઈના હકનું ઝૂંટવી લેવું, ये आसुरी वृत्ति है. श्रेष्ठ है तो मेरे पास होना चाहिए, ये आसुरी वृत्ति है. જો આપણને કાંઈ પણ સારું દેખાય ને, કોઈ સારી વસ્તુ, કોઈ પણ વસ્તુ હોય અથવા કોઈ પણ સારું વ્યક્તિ હોય, किसी भी वस्तु और व्यक्ति को देखकर आकर्षण होना बहुत स्वाभाविक है. किसी अच्छी वस्तु या कोई अच्छा इंसान देखकर आकर्षण होना बहुत ही स्वाभाविक है. बराबर ने? પછી આકર્ષણ આપણને આપણા લેવલમાં થાય. બહેનોને મોટે ભાગે કોકની સાડીને જોઈને થાય, અને ભાઈઓને કોકની હારી વાડી જોઈને થાય. હારી આ વાડી આપણે ત્યાં હોવી જોઈએ. સારી જમીન હોય, મોકાની હે રોડ ટચ જમીન હોય, તો ભાઈઓને અહીંયા આકર્ષણ થાય, આ ઓલા પાસે છે, આ આપણી પાસે હોવી જોઈએ. બહેનોને સાડી જોઈને થાય, ભાઈઓને વાડી જોઈને થાય. એટલે પોતપોતાના સ્તર ઉપર આકર્ષણ થયા રાખે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જોઈને 3 પ્રકારના ભાવ મારા ને તમારી અંદર આવે. આકર્ષણ જન્મ લેવો એ બહુ સ્વાભાવિક છે, બહુ સહજ પ્રક્રિયા છે આકર્ષિત થવું. પણ 3 પ્રકારના આકર્ષણ થાય. જો આપણી અંદર દૈવીય ગુણો હોય તો હું ને તમે ઈ આકર્ષણનો પ્રતિભાવ કેવો આપી? ડિવાઇન રિસ્પોન્સ જેને કહેવાય. દૈવીય ગુણ ભરેલા હોય અંદર કોઈ વ્યક્તિની અંદર, તો એ કોઈ સારી વસ્તુ કે વ્યક્તિને જોઈને શું કરે? તો એના ઉપર સુંદર મજાના વર્ણનો કરે, કવિતાઓ લખે, સુંદર મજાના એને અલંકારોથી સજાવે અને દુનિયાની સમક્ષ રજૂ કરે. કવિઓ હોય, લેખકો હોય, હે, એ શું કરે? કારણ કે એની અંદર સદગુણો ભરેલા, અને આકર્ષણ એને થયું તો પછી વર્ણનોથી એને સજાવી દે. આ દૈવીય ગુણો હોય તો વ્યક્તિ એવું કરે. સાધારણ લૌકિક માનવીય ગુણ હોય તો માણસ શું કરે? એના મનમાં ઈચ્છા થાય કે આ વસ્તુ છે તો કાં તો મારી પાસે હોવી જોઈએ, અને આ વ્યક્તિ છે તો એની સાથે મારો કોઈને કોઈ પ્રકારે સંબંધ રહેવો જોઈએ. યા તો પતિ પત્ની કા સંબંધ हो,
मित्र का संबंध हो, स्वजन का संबंध हो, भागीदारी धंधानी मानवीय सहज वृत्ति, मानवीय गुणो भरेला होय, ह्यूमन रिस्पोन्स होय तो माणसने एम थाय કે આની હારે કાંઈક જોડાઈ જાઉં, વસ્તુ હોય તો મારી પાસે હોય, અને અથવા અને એનિમલ રિસ્પોન્સ કોને કહેવાય? પશુ વૃત્તિથી જો વ્યક્તિ અંદરથી ભરેલો હોય, જેની અંદર પશુ વૃત્તિ ભરેલી હોય, તો એ વ્યક્તિને એ વસ્તુ કે એ માણસ જોઈને એને એમ થાય કે આપણું ન હોય ને તો અંધારી રાતે ઝૂંટવીને પણ આ મારી પાસે હોવું જોઈએ. આ પશુ વૃત્તિ છે, એ આસુરી વૃત્તિ છે, આ રાવણી વૃત્તિ છે, ये રાવણી વૃત્તિ है. ભૌમાસુર બધી સુંદર સ્ત્રીઓને જોઈને આકર્ષાયા. પેલા તો ભૌમાસુરે રાજદૂત દ્વારા સંદેશો મોકલાવ્યો છે ભૌમાસુરના મહેલમાં કે આવી રીતે તું જે આ વ્યવહાર કરી રહ્યો છો, વર્તન કરી રહ્યો છો, સ્ત્રીઓ સાથે આવો વ્યવહાર ન કરાય. સ્ત્રી પૂજનીય છે, વંદનીય છે, એનું સમાજમાં એક અસ્મિતા હોય, એની સાથે આવો દુર્વ્યવહાર ન કરાય. એટલે રાજદૂત દ્વારા સંદેશા મોકલાવ્યો અને સાથે સાથે એ વાતે કરી કે આને તું છેલ્લો સંદેશો સમજજે, જેટલી પણ સ્ત્રીઓને કેદમાં રાખી છે, બંદીમાં રાખી છે, એ બધી સ્ત્રીઓને તું મુક્ત કરી દે, નહીં તો દ્વારકાધીશ એનું સૈન્ય લઈને તારા રાજ્ય ઉપર ચડાઈ કરશે. આવો રાજદૂત મારફત એક સંદેશો મોકલાવ્યો. અને જે અસુરી વૃત્તિ હોય એ કઈ માને? લાતો કે ભૂત બાતોं से नहीं मानते. સંદેશો મોકલાવ્યો, કઈ ફરક ન પડ્યો. અને પછી કથા છે, ભગવાન ગયા, ભૌમાસુરના રાજ્ય ઉપર ચડાઈ કરી અને ભૌમાસુરનો ભગવાને વધ 16,100 સ્ત્રીઓને ભૌમાસુરના મહેલમાંથી મુક્ત કરી છે. ભૌમાસુરના મહેલમાંથી મુક્ત કરી છે. અને એ આવી બધી સ્ત્રીઓ પોતપોતાના ઘરે આવી છે. પિતાના ઘરે, ભાઈના ઘરે, કુટુંબી સ્વજનના ઘરે, પોતપોતાના ઘરે આવી છે. એવી 16,100 સ્ત્રીઓ સમાજમાં પાછી આવી. અને દરેક સ્ત્રી પોતાના ઘરે જાય, પિતાના ઘરે, પિતા ગૃહે, ભાઈના ઘરે, કુટુંબ સ્વજનના ઘરે. એ દીકરી ઘરમાં આવે એટલે ઘરના લોકો પોતાના ઘરના દરવાજા એ દીકરી માટે બંધ કરી દે કે તને તો ભૌમાસુર ઉપાડી ગયો તો ને, હવે અમે તને પાછી ન રાખીએ. તને ભૌમાસુર ઉપાડી ગયો તો અમે હવે તને પાછી ન રાખીએ. પોતાના ઘરના દરવાજા સ્ત્રીઓ માટે બંધ થઈ જાય. કોઈ પણ પ્રકારના આધાર વગરની, કોઈ પણ પ્રકારના આશરા વગરની, કોઈ પણ પ્રકારના આધાર વગરની એ નિરાશિત સ્ત્રીઓ, 16,100 સ્ત્રીઓ સમાજમાં કોઈ પણ ટેકા, કોઈ પણ આધાર વગર ફરી રહી છે. લોકોની કુદૃષ્ટિ એના ઉપર પડે. કોઈ આધાર વગરની નિરાધાર સ્ત્રી છે, લોકોની કુદૃષ્ટિ એના ઉપર પડે. અને કોઈ સ્ત્રી જાણે કોઈની ન હોય, એ જાણે કેમ બધાયની હોય, એવી કુદૃષ્ટિથી સમાજ એને જોયા રાખે. અને એ સ્ત્રીઓથી અપમાન સહન થતું નથી. એ બધી સ્ત્રીઓ પાછી ભેગી થઈ અને ભગવાન દ્વારકાધીશના મહેલમાં આવે છે અને ભગવાનને કહે છે કે પ્રભુ, આના કરતા તો અમે ભૌમાસુરના મહેલમાં હતા ને ઈ સારું હતું. અહીંયા હવે સમાજમાં અમને ડગલે ને પગલે અપમાન જોવું પડે છે, ડગલે ને પગલે અમને કુદૃષ્ટિનો સામનો કરવો પડે છે. આના કરતા અમે ભૌમાસુરના મહેલમાં હતા ને ઈ સારું હતું. અમારાથી અપમાન સહન થતું નથી. આ સમાજની કુદૃષ્ટિ અમને ખાઈ જાય છે. આ સમાજની કુદૃષ્ટિ અમારાથી સહન થતી નથી. તમે જુઓ, ઘણી વખત આપણે કંઈક સારું કરવા જઈએ ને તો એના કેવા અવળા પરિણામો આવી જાય.